સુરતથી એક મોટી ખબર। સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી પર દબાઈ થઈ રહી છે। અલગ અલગ વિસ્તારમાં 34થી પણ વધુ શકમંદોની અટકાયત કરી દેવાઈ છે। 34માંથી 18 બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે। 2 ડીસીપી સહિતની ટીમ કાર્યવાહી કરી રહી છે। નેવી ઇન્ટેલિજન્સના અધિકારીઓ પહોંચ્યા છે। આઈબી, નેવી, બીએસએફ, એરફોર્સના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે। તમામ 34 લોકોને ભિક્ષુક ગૃહમાં લઈ જવાયા છે। અગાઉ 134 જેટલા શકમંદ બાંગ્લાદેશી 3 દિવસથી ભિક્ષુક ગૃહમાં છે। અને આપ જોઈ રહ્યા છો સુરતથી પણ 34માંથી 18 બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો। ચેતન જોડાયા। ચેતન, 18 બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે। આ લોકો કઈ રીતે આવ્યા છે, કોઈ જાણકારી? જનક 3 દિવસ પહેલા સુરત પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 134 જેટલા જે શકમંદ બાંગ્લાદેશીઓ છે તેને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને તમામ જે લોકો છે તે લોકોને ભિક્ષુક ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા। આ સાથોસાથ ગત મોડી રાતે પણ સુરત પોલીસ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપીની અલગ અલગ 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી પોલીસ દ્વારા 34 જેટલા જે શકમંદ જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ 34 લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે, જે પૈકી 18 જેટલા જે લોકો છે તે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। આપ જોઈ શકો છો 24 કલાક ઉપર સૌથી મોટા સમાચાર આ ગણી શકાય। ખાસ કરીને જે રીતે એક પછી એક જે બાંગ્લાદેશીઓ અહીં ઝડપાયા છે, ત્યારબાદ સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી, નેવી, બીએસએફ, ઇન્ટેલિજન્સ, એરફોર્સ ઇન્ટેલિજન્સ સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓની જે ટીમ છે તે ટીમ અહીં ભિક્ષુક ગૃહ ખાતે આવી પહોંચી છે। તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમનું અહીં જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે જનક આ તમામ જે લોકો છે તે લોકોના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે। જ્યારે વોટ્સઅપ ચેટ તપાસ કરવામાં આવી ત્યારે આ વોટ્સઅપ ચેટમાં બાંગ્લાદેશના જે લોકો છે તે લોકો સાથે પણ તેઓ દ્વારા વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે। આ સાથોસાથ વાત કરીએ તો કેટલાક લોકોની જ્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એજન્ટ મારફતે તેઓ બાંગ્લાદેશ અને ભારતની જે સરહદ છે તે સરહદ ક્રોસ કરીને ભારતમાં પ્રવેશ્યા હતા। ત્યાંથી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા અને પશ્ચિમ બંગાળથી તેઓ સુરત ખાતે પહોંચ્યા હતા। સુરતમાં જે છૂટક મજૂરી જે છે તેઓ કરી રહ્યા હતા અને ત્યારબાદ જે કેટલીક જે મહિલાઓ છે તે દેહ વિક્રીઓનો જે ધંધો છે તે ધંધો પણ કરી રહી હતી। હાલ તો જે જોઈન્ટ ઇન્ટ્રોગેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમને આ રીતે જે ખુલ્લા જે ગાર્ડન છે તે ગાર્ડનમાં બેસાડવામાં આવ્યા છે। જે સેન્ટ્રલ આઈબી અને તમામ જે ઇન્ટેલિજન્સની જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ લોકોની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। તેઓ ક્યાંથી અને કેટલા વર્ષથી અહીં રહી રહ્યા છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જનક આ અંગે પોલીસ કમિશનરનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હજી પણ આ જે ઓપરેશન છે તે ઓપરેશન શરૂ રહેશે। આપ જોઈ શકો છો એક પછી એક તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તમામ લોકોને ઇન્ટ્રોગેશન માટે લઈ જવામાં આવી રહ્યા છે। તેમની સાથે એસઓજી અને જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા અહીં તમામ લોકોને જે અધિકારીઓ જે અંદર બેઠા છે તેમની પાસે લઈ જવામાં આવી રહ્યા છે। તમામ લોકોનું અલગ અલગ જે ઇન્ટ્રોગેશન છે તે કરવામાં આવી રહ્યું છે। એરફોર્સ, બીએસએફ સહિતના ઇન્ટેલિજન્સની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે। ક્યાંક ક્યાંક કંઈક મોટો ખુલાસો થાય તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે, કારણ કે જે ક્રાઇમ બ્રાન્ચના તમામ જે અધિકારીઓ છે તેમને પણ અહીં પૂછપરછમાં લાવવામાં આવ્યા છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો તમામ જે બાંગ્લાદેશીઓ છે તેને 4 લેયરની અંદર પૂછપરછ કરવામાં આવી રહી છે। પીએસઆઈ, ત્યારબાદ પીઆઈ, એસીપી અને છેલ્લે ડીસીપી દ્વારા તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહ્યા છે। તમામ લોકોના જે મોબાઈલ ફોન છે તે પોલીસ માટે ખૂબ જ મહત્વના સાબિત થશે, કારણ કે જે વોટ્સઅપ ચેટ મળી આવી છે તે ઘણું બધું કહી જાય છે। હાલ તો પોલીસ દ્વારા આ વોટ્સઅપ ચેટની અંદર શું વાતચીત થઈ છે તે મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનો ફોડ પાડ્યો નથી, પરંતુ આવનારા સમયમાં આ તમામ જે વોટ્સઅપ ચેટ છે તે મીડિયા સમક્ષ લાવવામાં આવશે અને શું વાત કરવામાં આવી હતી, કઈ રીતે ઘૂસણખોરી કરી હતી અને ઘૂસણખોરી કર્યા બાદ ગુજરાત રાજ્યમાં કઈ રીતે તેઓ પોતાનું સંચાલન થતું હતું, તેમનો આકા કોણ હતો તે અંગે તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી બહાર આવશે। જી જનક, બિલકુલ આ ખૂબ જ 4 લેયરની હાલમાં તપાસ થઈ રહી છે। ચેતન, આપણી પાસે ફરીથી આવીશું। પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી આ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી રહ્યા છે। કેટલા સમયથી આ સુરતમાં રહેતા હતા અને શું કરતા હતા? 34માંથી 18 બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે। સુરતથી પણ એક મોટી ખબર હાલમાં
સામે આવી રહી છે। એક પછી એક બાંગ્લાદેશીઓ પર ગેરકાયદેસર જે વસવાટ કરે છે, ઘણા બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર ઘૂસ્યા છે, દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ એ લોકોનું નામ સામે આવી રહ્યું છે। અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે સુરત, વડોદરા અને સૌથી મોટી જે આજની ખબર જે છે એ છે અમદાવાદનો ચંડોળાએ આજે એક નવો શ્વાસ લીધો છે।